ડિપ્લોમા ફાર્મસી અને ડિગ્રી ફાર્મસી માટેનું ઓફિશિયલ શિડ્યુલ એટલે કે ટાઈમ ટેબલ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા આ પીડીએફ તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ મળી જશે. તો જે પણ ભાઈઓ બહેનો આ વર્ષે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા હોય તો એને વોટ્સએપ ગ્રુપની લિંક નીચે મળી જશે. ત્યાં જઈને તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. તો આ ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીના જે પણ તમારા પ્રશ્નો હોય તમામ પ્રશ્નો પર ઓલરેડી મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જે તમને ચેનલમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે. હવે જે શિડ્યુલ છે આપણે સમજી લઈએ. તો જે પણ ભાઈઓ બહેનો આ વર્ષે 2025-26માં ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસી કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારી રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે એ 3 એપ્રિલથી એટલે કે કાલથી ચાલુ થઈ જશે. અને જે તમારે રજિસ્ટ્રેશન માટેની જે છેલ્લી ડેટ રહેશે અથવા તો રજિસ્ટ્રેશન માટેની જે ફીસ ભરવાની તમારી છેલ્લી તારીખ છે એ 30/5 એટલે કે 30 મે સુધી રહેશે. હવે કાલથી આનું રજિસ્ટ્રેશન ચાલુ થાય તો આને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ છે એના પર પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે, જેથી કરીને કોઈ મિસ્ટેક ના રહે. જેથી કરીને જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી 10 જૂનના દિવસે જેટલી પણ ગુજરાતમાં ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે ફાર્મસીની, એનું લિસ્ટ અને એની સીટ મેક્ટી છે તે ડિક્લેર કરવામાં આવશે. એટલે કે કઈ કોલેજમાં કેટલી સીટો અવેલેબલ છે એ ડિક્લેર કરવામાં આવશે. નવી કોઈ કોલેજોને પરમિશન મળી હોય તો એનું લિસ્ટ છે એ પણ ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ ગુસ્કેટની મદદથી એડમિશન લેવા માંગતા હોય તો એનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ 10 જૂનના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે. ત્યાર પછી પહેલાં તમારે મોક રાઉન્ડની પ્રોસેસ થશે, ત્યાર પછી ફર્સ્ટ રાઉન્ડ, એ રીતે રાઉન્ડની પ્રોસેસ થતી હોય છે. તો જે પણ તમારા મોક રાઉન્ડ માટેની પ્રોસેસ છે એ તમારે 10 જૂનથી લઈ અને 15 જૂન સુધી ચાલશે, કે ત્યાં સુધી તમારે કોલેજ ચોઈસ છે તે કરવાની રહેશે. આ સંપૂર્ણ અપડેટ છે ઓલરેડી હું તમને લોકોને વોટ્સઅપ ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં પણ આપતો રહીશ, જેથી કરીને તમે લોકો અમારા સોશિયલ મીડિયા પેજમાં અને યુટ્યુબમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. જે પણ તમારા મોક રાઉન્ડનું રિઝલ્ટ હશે એ 17 જૂનના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે. અને જે પણ વિદ્યાર્થીઓ ગુસ્કેટ આપેલી છે એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ હશે એ 17 જૂનના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે. ત્યાર પછી જે તમારો પ્રથમ રાઉન્ડ છે, કે જે તમારો ઓરિજિનલ રાઉન્ડ હોય છે, મોક રાઉન્ડ એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે. તો જે તમારો પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈ અને 20 જૂન સુધી ચાલશે. એની વચ્ચે તમારે કોલેજ પસંદગી અથવા કોલેજ તમારે ઉપર નીચે કરવી હોય, મોક રાઉન્ડમાં તમે કરી હોય એને તમારે બદલવી હોય તો તમે બદલી શકો છો. એ જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું સંપૂર્ણ જે માહિતી છે એ તમને સમજાવી દઈશ. ત્યાર પછી જે તમારો પ્રથમ રાઉન્ડ છે એનું કઈ કોલેજમાં કયા વિદ્યાર્થીને એડમિશન મળ્યું એનું જે અલોટમેન્ટ લિસ્ટ છે એ 23 જૂનના દિવસે ડિક્લેર કરવામાં આવશે. અને પ્રથમ રાઉન્ડમાં કોઈ વિદ્યાર્થીને એડમિશન મળ્યું હોય તો જે તમારે ટોકન ટ્યુશન ફી ભરવાની હોય છે અને એડમિશન લેટર તમારે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરવાનો હોય છે, એના માટે 23 જૂનથી લઈ અને 30 જૂન સુધીનો સમય છે તે આપવામાં આવશે. અને જે તમારી કોલેજ છે એ ક્યારથી ચાલુ થશે તો એ અહીંયા તમે જોઈ શકો છો કે 1 જુલાઈથી તમારી કોલેજ છે ચાલુ થઈ જશે. એટલે કે તમારી જે ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે વર્ષ 2025-26 માટેની કોલેજ સ્ટાર્ટ થવાની જે તારીખ છે એ તમારી 1 જુલાઈ છે તે રહેશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓને પ્રથમમાં એડમિશન મળ્યું હોય એને પ્રવેશ કેન્સલ કરવો હોય તો 24 જૂનથી લઈ અને 2 જુલાઈ સુધીનો સમય છે તે આપવામાં આવશે. તો આગળ શિડ્યુલ છે એની પીડીએફ તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ પીડીએફ તમે વોટ્સએપ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી શકો છો. આગળ કાલે આને ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થાય લાઈવ પ્રોસેસનો વિડીયો પણ બનાવી દઈશ. જો તમને આ અપડેટ પસંદ હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.